સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। નવનિર્મિત હડાદ તાલુકાના દલપુરામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી। બનાસકાંઠાના પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે આન બાન શાન સાથે ફરકાવાયો તિરંગો। વાવ થરાદના નવરચિત રાહ તાલુકામાં પ્રથમ જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઐતિહાસિક ઉજવણી। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ફરકાવાયો તિરંગો। કરોડોના વિકાસ કામોથી સરહદી પંથક ગુંજી ઉઠ્યો। વાવ થરાદના નડાબેટ ખાતે ભારત પાકિસ્તાન સરહદે 80મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિસભર ભવ્ય ઉજવણી। બોર્ડર સિક્યુરિટી ફોર્સના આઈજી અભિષેક પાઠકના હસ્તે ફરકાવાયો તિરંગો। દેશ પ્રેમના નારાઓથી ગુંજી ઉઠ્યો 0 પોઈન્ટ પંથક। પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શક્તિ દ્વાર સામે રોડ પર મસમોટા ખાડાઓથી યાત્રિકો અને વાહન ચાલકો પરેશાન। માર્ગ અને મકાન વિભાગની કચેરી નજીક જ હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં। અકસ્માતની ભીતિ વચ્ચે રોડના સમારકામની ઉઠી માંગ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના નવનિર્મિત હડાદ તાલુકાના દલપુરા ખાતે સર્વોદય આશ્રમ પરિસરમાં દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવીને તિરંગાને શાનદાર સલામી આપી હતી। આ પ્રસંગે પ્રભારી મંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને આઝાદીના અમર શહીદો અને નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ તેમજ બલિદાનને શ્રદ્ધાપૂર્વક યાદ કરી નમન કર્યા હતા। તેમણે દેશની સરહદો સાચવતા વીર જવાનો, રાષ્ટ્રની અન્ન સુરક્ષા સુનિશ્ચિત કરતા ખેડૂતો, દેશના વિકાસમાં પરસેવો પાડતા શ્રમિકો, નારી શક્તિ અને યુવાનોના યોગદાનને બિરદાવ્યું હતું। આ ઉજવણી દરમિયાન દલપુરા ગામ અને સર્વોદય આશ્રમનું સમગ્ર પરિસર રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ઓતપ્રોત થઈ ગયું હતું। ગુજરાત પોલીસના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલી શિસ્તબદ્ધ પરેડે ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોમાં અનેરો ઉત્સાહ ભર્યો હતો। શાળાના નાના બાળકો અને વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો, રાસ અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની મનમોહક રજૂઆતો કરવામાં આવી હતી, જેણે હાજર સૌ કોઈના દિલ જીતી લીધા હતા। આ પ્રસંગે સરકારી વહીવટીતંત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સમાજમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓનું પ્રભારી મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા મંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા આશ્રમ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ ઉજવણીમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે સહિતના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। નવનિર્મિત હડાદ તાલુકા ખાતે પ્રથમ વખત યોજાયેલા આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં દલપુરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા। વિશાળ જન્મેદિનીને સંબોધતા પ્રભારી મંત્રીશ્રીએ પ્રજાજનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદારી નોંધાવવા આહ્વાન કર્યું હતું। તેમણે જણાવ્યું કે નવનિર્મિત તાલુકાઓની રચનાથી સરકારી વહીવટ લોકોના ઘરાંગણે પહોંચ્યો છે અને તેનાથી વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે। શિક્ષણ, આરોગ્ય અને માર્ગ સુવિધાઓના સુદૃઢીકરણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે। મંત્રીશ્રીએ યુવાનોને પર્યાવરણ જતન અને સામાજિક એકતા જાળવી રાખીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા પ્રેરણા આપી હતી। સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી સમગ્ર દલપુરા ગામ ગુંજી ઉઠ્યું હતું। આપણે બનાસકાંઠાથી તો બધા જ પરિચિત છે। બનાસકાંઠા એટલે બોર્ડરથી ઘેરાયેલો જિલ્લો। બનાસકાંઠાની ધરતી એ કુંવારીની ધરતી છે અને એટલે જ માં જગતજનની ભવાનીના બેસણા છે।
મિત્રો, બનાસકાંઠાની ધરતી પરથી આ દેશને એક મેસેજ પ્રધાનમંત્રીએ વર્ષો પહેલા પણ આપ્યો હતો અને આદરણીય મુખ્યમંત્રી અને આદરણીય આપણા ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાહેબે કે સહકારની સમૃદ્ધિ હોય તો બનાસની ધરતીથી થાય, સુરક્ષાની વાત હોય, બોર્ડરની સુરક્ષાની વાત હોય, દેશની અને ગુજરાતની સુરક્ષાની વાત હોય તો પોલીસમાં હોય કે આર્મીમાં હોય, બનાસકાંઠાના જવાનો આજે પણ કાર્યરત છે. મિત્રો, વધુ બનાસકાંઠા વધુ સમૃદ્ધ, વધુ સક્ષમ જિલ્લો આપણે સૌ ભેગા મળીને બનાવીએ અને વિકસિત ભારતના 2047ના આદરણીય પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરવા વિકસિત ગુજરાતની જરૂરિયાત છે અને વિકસિત ગુજરાત બનાવવા માટે વિકસિત બનાસકાંઠાની જરૂરિયાત છે. આપણે સૌ ભેગા મળીને મા અંબાની આસ્થાનો સુમેળ કરીએ, બાલારામની પ્રકૃતિનું જતન કરીએ અને સરહદના જવાનોના શૌર્યથી અને આપણા ખેડૂતો પશુપાલકોના સહકારથી સમૃદ્ધિના માધ્યમથી બનાસકાંઠાની ધરતી સતત નવી ઊંચાઈઓ સર કરે, ભરાતની ધરતી નવી ઊંચાઈઓ સર કરે અને એ જ અભ્યર્થના સાથે મા અંબાના ચરણોમાં પ્રાર્થના. મારા વાલા બનાસકાંઠા જિલ્લાના ભાઈ બહેનોને ફરી એકવાર સ્વતંત્રતા પર્વની હાર્દિક શુભકામનાઓ. નવનિર્મિત હળાદ તાલુકાના દલપુરા ખાતે યોજાયેલું આ જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ સ્થાનિક નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ, પર્યાવરણ સંરક્ષણ અને વિકાસનો નવો ઉત્સાહ જગાડીને અત્યંત ભવ્ય રીતે સંપન્ન થયું હતું. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, હળાદ. બનાસકાંઠાના ડીસા શહેરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભારે ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે ડીસા નગરપાલિકા કચેરી, ગાંધી ચોક, મહારાણા પ્રતાપ સ્કૂલ અને ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે આન બાન શાનથી ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા. ડીસા નગરપાલિકા કચેરી ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં કચેરીના એન્જિનિયર સુરેશભાઈ બાબુભાઈ જાદવના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત પાલિકા પ્રમુખ કૌશિકભાઈ સાધુ અને સુરેશભાઈ જાદવે તિરંગાને શાનદાર સલામી આપી આઝાદીના અમર શહીદોને નમન કર્યા હતા. સ્વાતંત્ર્ય દિવસની આ ગૌરવપૂર્ણ ઉજવણીમાં નગરપાલિકાનો સમગ્ર સ્ટાફગણ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. સમગ્ર કચેરી પરિસરમાં દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાઓથી એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પાલિકા પ્રમુખ અને અધિકારીઓએ કર્મચારીઓને રાષ્ટ્રહિત અને નગર સેવા માટે સમર્પિત થઈ કામ કરવા પ્રેરણા આપી હતી. ધ્વજવંદનની વિધિ બાદ કર્મચારીઓ એકબીજાને આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. સંપૂર્ણ કાર્યક્રમ અત્યંત ઉત્સાહપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે યોજાયો હતો. આ પ્રસંગે નગરપાલિકા કચેરી પરિસર તિરંગાના રંગો અને સુશોભનથી ઝળહળી ઉઠ્યું હતું. ડીસાના હૃદયસમા ગાંધી ચોક ખાતે પણ દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી હાથ ધરવામાં આવી હતી. ગાંધી ચોક ખાતે આયોજિત જાહેર ધ્વજવંદન કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ સાધુના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. પાલિકા પ્રમુખે તિરંગાને સલામી આપીને સમગ્ર ડીસા શહેરના નાગરિકોને રાષ્ટ્રીય પર્વની વધાઈ આપી હતી. આ ઉજવણીમાં ડીસાના વેપારીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. ગાંધી ચોક ખાતે એકઠા થયેલા નાગરિકોમાં દેશભક્તિનો જબરદસ્ત માહોલ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોએ એકસૂરે રાષ્ટ્રગીત ગાઈને વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખે શહેરના સર્વાંગી વિકાસ અને એકતા માટે સૌ નાગરિકોને સાથી મળીને યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. સમગ્ર ગાંધી ચોક વિસ્તાર દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો.
ડીસાની મહારાણા પ્રતાપ સ્કૂલ ખાતે પણ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી યોજવામાં આવી હતી. શાળા પરિસરમાં નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન અમિતકુમાર વિનોદચંદ્ર રાજગોરના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી. ચેરમેન અમિતકુમાર રાજગોરના શાળામાં આગમનને લઈને શાળા પરિવાર તેમજ સ્થાનિક આગેવાનોમાં ભારે ઉત્સાહ અને હર્ષની લાગણી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ સાધુ, પાલિકાની ટીમ, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ધ્વજવંદન બાદ વિદ્યાર્થીઓએ વિવિધ દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક રજૂઆતો કરી સૌનું દિલ જીતી લીધું હતું. શિક્ષણ સમિતિના ચેરમેને વિદ્યાર્થીઓને દેશના આદર્શ નાગરિક બનવા અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર શાળા પરિવાર દ્વારા દેશપ્રેમના સંદેશ સાથે આ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશન પરિસરમાં યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર AR ખત્રીના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. PI AR ખત્રીએ તિરંગાને શાનદાર સલામી આપી આઝાદીના વીરોને નમન કર્યા હતા. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પોલીસ સ્ટેશનના તમામ પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનો બહોળી સંખ્યામાં સામેલ થયા હતા. પોલીસ જવાનો દ્વારા શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રધ્વજને માનવંદના અર્પણ કરવામાં આવી હતી. PI ખત્રીએ તમામ જવાનોને કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે દેશ સેવા પ્રત્યે કટિબદ્ધ રહેવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે સમગ્ર ઉત્તર પોલીસ સ્ટેશન પરિસરમાં દેશભક્તિ અને શિસ્તનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો. રાષ્ટ્ર સલ્યુટ, સલામી, સસ. સ્વતંત્ર દિવસ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામના છે. હંમેશા દેશ પ્રત્યે ડીસા શહેરના વિવિધ વિસ્તારો અને સરકારી કચેરીઓ ખાતે યોજાયેલી 80મા સ્વાતંત્ર્ય દિવસની આ ઉજવણીએ નગરજનો, વિદ્યાર્થીઓ, પાલિકા સ્ટાફ અને પોલીસ જવાનોમાં રાષ્ટ્રપ્રેમ, શિસ્ત અને ભાઈચારાનો નવો સંચાર કરી અત્યંત ભવ્ય રીતે સંપન્ન થઈ હતી. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ખેરોજ ખાતે 15મી ઓગસ્ટની રાષ્ટ્રીય પર્વ તરીકે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તાલુકા કક્ષાના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દાંતા મામલતદારના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને તિરંગાને સલામી આપવામાં આવી હતી. અહીં યોજાયેલા તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં ક્યારેય ન જોવા મળ્યો હોય તેવો કોમી એકતા અને રાષ્ટ્રપ્રેમનો અનન્ય નજારો જોવા મળ્યો હતો. ખેરોજ ગામના ઇતિહાસમાં પ્રથમ વખત તાલુકા કક્ષાના સરકારી કાર્યક્રમમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોએ એક સાથે મોટી સંખ્યામાં હાજરી આપી હતી. મુસ્લિમ સમાજના ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈને તિરંગાની આન બાન અને શાન વધારી હતી. બંને સમાજના લોકોએ એક સાથે મળીને દેશના રાષ્ટ્રધ્વજને સલામી આપીને ભાઈચારાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ધ્વજવંદનના મુખ્ય કાર્યક્રમ બાદ ખેરોજ પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણનો વિશેષ કાર્યક્રમ પણ યોજાયો હતો. આ પ્રસંગે ગ્રામજનો અને અધિકારીઓએ મોટી સંખ્યામાં છોડ વાવીને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. સમગ્ર ઉજવણી દરમિયાન દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાઓથી ખેરોજ ગામ ગુંજી ઉઠ્યું હતું. નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકોએ આ રાષ્ટ્રીય તહેવારને ધામધૂમથી ઉજવ્યો હતો. આમ ખેરોજ ખાતે યોજાયેલો આ તાલુકા કક્ષાનો સ્વતંત્રતા દિવસ માત્ર એક સરકારી કાર્યક્રમ ન રહેતા કોમી એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમની અદ્ભુત મિસાલ બની રહ્યો હતો. સાજન ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દાંતા. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બાઈવાડા પ્રાથમિક શાળા ખાતે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે ડીસાના પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર ડોક્ટર KJ ગઢવીના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવીને તિરંગાને શાનદાર સલામી આપવામાં આવી હતી. બાઈવાડા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં આયોજિત આ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં નાયબ કલેક્ટર ડોક્ટર KJ ગઢવીએ ઉપસ્થિત જન્મેદિનીને પ્રેરણાદાયી સંબોધન કરી આઝાદીના વીરોને નમન કર્યા હતા.
આ પ્રસંગે ડીસા મામલતદાર બધેકા, તાલુકા વિકાસ અધિકારી ચૌધરી, પીઆઈ પ્રજાપતિ, બીઆરસી કોઓર્ડિનેટર ભરતભાઈ દેસાઈ અને તાલુકા ભાજપ પ્રમુખ સુમેરસિંહ સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. સાથે જ પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન મગનભાઈ રબારી, જિલ્લા પંચાયત સદસ્ય નરસિંહભાઈ દેસાઈ, તાલુકા પંચાયત સદસ્ય અમિતભાઈ દેસાઈ અને બાઈવાડાના સરપંચ ઉકાભાઈ તેમજ વન વિભાગની ટીમ અને તલાટી કમ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર તલાટીઓ અને અધિકારીઓને નાયબ કલેક્ટરના હસ્તે સન્માનપત્ર આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદનની શાનદાર વિધિ બાદ શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીતથી સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં દીકરીઓએ મનમોહક યોગા ડાન્સ, અભિનય ગીત, ટ્રેડિશનલ ગરબો, રાસની રમઝટ અને દેશભક્તિ ગીત રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા. પ્રાંત કચેરી, મામલતદાર કચેરી અને પોલીસ સ્ટાફે હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્ય અરવિંદભાઈ ગેલોદ અને શાળા પરિવારે કર્યું હતું, જ્યારે અંતે શિક્ષક જીતેન્દ્રભાઈ દરજી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. બાઈવાડા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી આ તાલુકા કક્ષાની 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો અને બાળકોમાં રાષ્ટ્રપ્રેમ તેમજ ભાઈચારાનો અનેરો ઉત્સાહ જગાડીને અત્યંત ધામધૂમથી સંપન્ન થઈ હતી. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, બાઈવાડા. બનાસકાંઠાના જિલ્લા મથક પાલનપુર ખાતે આવેલી બ્રાન્ચ શાળા નંબર 1માં દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે શાળા પરિસરમાં પાલનપુર નગરપાલિકાના પ્રમુખ સુનીતાબેન પટેલના વરદ હસ્તે તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય ધ્વજને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા પાલિકા પ્રમુખ સુનીતાબેન પટેલનું ત્રિરંગાના રંગની પાઘડી પહેરાવીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદનના મુખ્ય કાર્યક્રમ બાદ શાળાના નાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિથી સભર મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેણે ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા. આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે શાળા સંકુલમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો સુંદર સંદેશ પણ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારત માતા કી જયના નારાઓથી આખું શાળા સંકુલ ગુંજી ઉઠ્યું હતું. આ ઉજવણીમાં પાલિકાના નગરસેવકો, શાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા. પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર 1 ખાતે યોજાયેલો આ સ્વાતંત્ર્ય પર્વનો કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને શહેરીજનોમાં રાષ્ટ્રપ્રેમ તથા પર્યાવરણ સંરક્ષણનો નવો ઉત્સાહ જગાડી ધામધૂમથી સંપન્ન થયો હતો. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના જયગોલ પગાર કેન્દ્ર શાળા ખાતે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને તિરંગાને શાનદાર સલામી આપવામાં આવી હતી. જેગોલ પગાર કેન્દ્ર શાળાના પ્રાંગણમાં આયોજિત આ તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં દાંતીવાડાના મામલતદાર એમ મહિવાલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મામલતદાર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ તિરંગાને સલામી આપીને આઝાદીના અમર શહીદોને નમન કર્યા હતા. સ્વાતંત્ર્ય પર્વની આ ગૌરવપૂર્ણ ઉજવણીમાં તાલુકાના રાજકીય આગેવાનો, વહીવટી અધિકારીઓ, પોલીસ જવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ જવાનો દ્વારા શિસ્તબદ્ધ પરેડ યોજીને રાષ્ટ્રધ્વજને માનવંદના આપવામાં આવી હતી. ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિસભર મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. નાના બાળકોની દેશભક્તિથી સભર કૃતિઓ અને રજૂઆતોએ ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા. સમગ્ર શાળા પરિસર ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. દાંતીવાડા તાલુકાના જેગોલ ખાતે યોજાયેલી 80મા સ્વાતંત્ર્ય દિવસની આ ઉજવણી ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ તથા ઉત્સાહનો નવો સંચાર કરી ભવ્ય રીતે સંપન્ન થઈ હતી. દેવ કાલેટ, બીકે ન્યૂઝ ચેનલ, દાંતીવાડા. બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂના ડીસા ખાતે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના માહોલ વચ્ચે હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને તિરંગાને શાનદાર સલામી આપવામાં આવી હતી. જૂના ડીસાની ડીજે.એન. મહેતા હાઈસ્કૂલ અને ઓશવાળ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે સ્વાતંત્ર્ય દિવસનો આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જૂના ડીસાના સરપંચ અમૃતભાઈ જે પુનડિયાની અધ્યક્ષતામાં આયોજિત આ ધ્વજવંદન કાર્યક્રમમાં તેમના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ધ્વજવંદનની શાનદાર વિધિ બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક અને સાહિત્યિક કાર્યક્રમોની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓએ રજૂ કરેલા વિવિધ દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કૃતિઓએ ત્યાં હાજર સૌ કોઈના દિલ જીતી લીધા હતા. વિદ્યાર્થીઓની આ અદ્ભુત રજૂઆતોને ઉપસ્થિત ગ્રામજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લઈને તેમનો ઉત્સાહ બમણો કર્યો હતો. બાળકોની આ સુંદર પ્રસ્તુતિઓ થકી આખો કાર્યક્રમ એટલો આકર્ષક બની રહ્યો હતો કે હાજર સૌમાં રાષ્ટ્રપ્રેમનો એક અનેરો માહોલ છવાઈ ગયો હતો. જૂના ડીસામાં આયોજિત આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીએ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોના હૃદયમાં દેશભક્તિનો જબરદસ્ત સંચાર કર્યો હતો. સમગ્ર ડીજેએન મહેતા હાઈસ્કૂલનું પરિસર રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ગયું હતું અને એક અદ્ભુત ઉત્સાહ સાથે આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી ધામધૂમથી સંપન્ન થઈ હતી. મહેશ બારોટ, બીકે ન્યૂઝ ચેનલ, જૂના ડીસા. બનાસકાંઠા જિલ્લાના નવનિર્મિત ઓગળ તાલુકાના રાજપુર ખાતે આવેલી શ્રીમતી સાસવહુ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ પરિસરમાં દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ઓગળ તાલુકાના મામલતદાર કિરણભાઈ ગૌસ્વામીના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને તિરંગાને શાનદાર સલામી આપવામાં આવી હતી. ઓગળ તાલુકાના રાજપુર ગામે યોજાયેલા આ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં વહેલી સવારથી જ રાષ્ટ્રભક્તિના ગાન સાથે ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. થરા પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલી શિસ્તબદ્ધ અને આકર્ષક પરેડે ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. ધ્વજવંદનની ગૌરવપૂર્ણ વિધિ બાદ સમગ્ર પરિસર ભારત માતા કી જય અને દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ઓગળ તાલુકા પંચાયત દ્વારા શ્રીમતી સાસવહુ હાઈસ્કૂલને શાળાના વિકાસ માટે ₹5 લાખની ગ્રાન્ટ આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. ધ્વજવંદન બાદ રાજપુર શાળાની બાળાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા સુંદર દેશભક્તિ ગીતો, ગરબા અને એકપાત્ર અભિનય જેવા મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ સરકારી વિભાગોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને સન્માનપત્ર આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે મહાનુભાવો દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું. આ ઉજવણીમાં થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ પતિ દશરથજી ઠાકુર, તાલુકા ભાજપ પ્રમુખ ગોકળભાઈ દેસાઈ, બનાસ ડેરીના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી સહિત વહીવટીતંત્રના અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજ રોજ રાજપુર ખાતે શ્રીમતી સાસવહુ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ ખાતે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવેલ છે. રાજપુર ખાતે ઓગળ તાલુકાના તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, ગ્રામજનો, આગેવાનો, વડીલો, વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકો તમામ હાજર રહેલ છે અને ખૂબ જ સરસ શરૂઆત કરીશું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે બદલ હું તમને તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. નવનિર્મિત ઓગળ તાલુકાના રાજપુર ખાતે યોજાયેલી આ 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ગ્રામજનો, અધિકારીઓ અને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને વિકાસનો નવો ઉત્સાહ જગાડીને અત્યંત ધામધૂમથી સંપન્ન થઈ હતી. માનસિંહ ચૌહાણ, બીકે ન્યૂઝ ચેનલ, કાંકરેજ. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું વાવ થરાદના નવરચિત રાહ તાલુકામાં પ્રથમ જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઐતિહાસિક ઉજવણી. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ફરકાવાયો તિરંગો. કરોડોના વિકાસ કામોથી સરહદી પંથક ગુંજી ઉઠ્યો. વાવ થરાદના નડાબેટ ખાતે ભારત પાકિસ્તાન સરહદે 80મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિ સભર ભવ્ય ઉજવણી. બોર્ડર સિક્યુરિટી ફોર્સના આઈજી અભિષેક પાઠકના હસ્તે ફરકાવાયો તિરંગો. દેશ પ્રેમના નારાઓથી ગુંજી ઉઠ્યો 0 પોઈન્ટ પંથક. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શક્તિદ્વાર સામે રોડ પર મસમોટા ખાડાઓથી યાત્રિકો અને વાહન ચાલકો પરેશાન. માર્ગ અને મકાન વિભાગની કચેરી નજીક જ હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. અકસ્માતની ભીતિ વચ્ચે રોડના સમારકામની ઉઠી માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ વધુ સમાચારોમાં નવરચિત વાવથરા જિલ્લાના રાહ તાલુકા ખાતે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ અને ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી હતી. આ ઐતિહાસિક પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવીને તિરંગાને સલામી આપી હતી અને આઝાદીના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સ્વતંત્રતા સેનાનીઓ, સરહદના જવાનો અને રાષ્ટ્ર નિર્માણમાં જોડાયેલા ખેડૂતો તેમજ પશુપાલકોના યોગદાનને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આઝાદી આપણને વારસામાં મળી છે, પરંતુ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણની જવાબદારી આપણી વર્તમાન પેઢીની છે. નવરચિત વાવથરા જિલ્લાના રચનાત્મક પગલાંથી હવે સુશાસન અને સરકારી વહીવટ સીધો લોકોના ઘરાંગણે પહોંચ્યો છે. તેમણે સરહદી વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામોનો વિગતવાર ચિતાર રજૂ કરતા જણાવ્યું હતું કે વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ અને માર્ગ મજબૂતીકરણ માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ કાર્યરત છે. જિલ્લામાં ₹52 કરોડના ખર્ચે થરાદ ખાતે નવી સિવિલ હોસ્પિટલ અને ₹70.71 કરોડના ખર્ચે જિલ્લા સેવા સદન આકાર લઈ રહ્યું છે. આ ઉપરાંત પ્રાથમિક શાળાઓમાં નવા વર્ગખંડો, દૂધવા ખાતે GIDC, ફૂડ પાર્ક અને ₹500 કરોડના ખર્ચે એગ્રી એન્જિનિયરિંગ કોલેજ નિર્માણ પામશે. સરહદી વિસ્તારની પાઇપલાઇન યોજનાઓ થકી તળાવો ભરવા માટે ₹2350 કરોડ અને માર્ગો માટે ₹1600 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. સાથે જ પૂરમાં પાણીના કાયમી નિકાલ માટે રાજ્ય સરકારે ₹1400 કરોડની મંજૂરી આપી છે. તેમણે રાષ્ટ્ર નિર્માણ માટે યુવાનોને પાણી બચાવવા, વૃક્ષારોપણ કરવા અને નશામુક્ત સમાજ બનાવવાનો સંકલ્પ લેવા આહવાન કર્યું હતું. 80મા સ્વતંત્ર પર્વ નિમિત્તે આજે સરહદી વિસ્તારના થરાદ જિલ્લાના રાહ ખાતે આજે યોજવામાં આવ્યો. આ ઉત્સવ એ પ્રજાનો ઉત્સવ બની ગયો. હજારોની સંખ્યામાં જનમેદનીએ રાષ્ટ્રીયતાના આ કાર્યક્રમને પોતાનો કાર્યક્રમ બનાવીને દરેક ઘર ઉપર તિરંગા લગાવવાની સાથે સાથે આ સીમાવર્તી ક્ષેત્રના લોકોએ પોતાની રાષ્ટ્રભક્તિ ઉજાગર કરી છે. હું આજે પુનઃ આ સીમાવર્તી ક્ષેત્રની ધરતી ઉપરથી પૂરા રાજ્યના પ્રજાજનોને આજે સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. કાર્યક્રમ દરમિયાન અધ્યક્ષશ્રીએ રાહ ગામના વિવિધ વિકાસ કાર્યો માટે પોતાના સ્વેચ્છારુદાનમાંથી ₹25 લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા કલેક્ટરને સુપૃત કર્યો હતો. ત્યારબાદ તેમણે ખુલ્લી જીપમાં સવાર થઈને સમગ્ર ઉત્સવમાં હાજર રહેલી જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. આ ઉજવણીમાં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોનું અધ્યક્ષના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. ઉજવણી બાદ મહાનુભાવો દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ જવાનોની શિસ્તબદ્ધ પરેડે ઉપસ્થિત તમામ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ રત્નીબેન પરમાર, કલેક્ટર મયુર મહેતા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય પોશાકમાં ભારતીયતા બધામાં દેખાય, એ ભાષામાં પણ દેખાય, ભૂષામાં પણ દેખાય. અને આ અમારા સરહદી વિસ્તારનો ઢીવટો એ અહીંની પરંપરા છે અને એક શુભ્ર વેશમાં અહીંના નાગરિકો જે પહેરતા હોય છે એ જ ગણવેશ મેં પણ પહેર્યો છે. આ એક અલગ પ્રકારનું જે ધોતીના જે પ્રકારો છે અલગ અલગ, એમાં ઢીવટો છે એ દેશ માટે એક અલગ પ્રકારની પહેરવા માટેની અનુકૂળતા સાથેનો એક ડ્રેસ છે. અને આવનારા સમયની અંદર નવરાત્રિમાં પણ તમે જોશો તો આ ડ્રેસની અંદર અનેક યુવાનો આ ડ્રેસ પહેરી શકશે. આવનાર સમયમાં સાહેબ રાહને કેવા વિકાસના કામોની ભેટ મળવાની? ઘણી બધી આજે જ જાહેરાત કરી છે અને આજે જ એના ખાતમુહૂર્ત બહુ મોટા પ્રમાણમાં કરી રહી છે. નવરચિત વાવથરા જિલ્લાના રાહ ખાતે યોજાયેલું પ્રથમ જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ સરહદી પંથકના સર્વાંગી વિકાસ, પર્યાવરણ જતન અને રાષ્ટ્રપ્રેમનો નવો ઉત્સાહ જગાડતો ઐતિહાસિક પ્રસંગ બની રહ્યો હતો. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ. નવરચિત વાવથરા જિલ્લાના રાહ તાલુકા ખાતે દેશના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે કરોડો રૂપિયાના વિકાસ કામોની ભવ્ય ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ₹209 લાખના વિવિધ જનકલ્યાણકારી કામોનું લોકાર્પણ અને તાલુકા સેવા સદનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. રાહ તાલુકામાં આયોજિત આ વિશેષ કાર્યક્રમ દરમિયાન અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નવરચિત રાહ તાલુકાના વહીવટીધામ એવા ભવ્ય તાલુકા સેવા સદનનું વિધિવત ભૂમિપૂજન કર્યું હતું. આ સાથે જ તેમણે શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓને વેગ આપતા ₹209 લાખના ખર્ચે તૈયાર થયેલા કુલ 12 જેટલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરીને જનતાને સમર્પિત કર્યા હતા. આ વિકાસ કાર્યોથી સરહદી વિસ્તારના સર્વાંગી વિકાસને એક નવી ગતિ મળશે અને સ્થાનિક નાગરિકોની પાયાની સુવિધાઓમાં મોટો વધારો થશે.
લોકાર્પણ અને ભૂમિપૂજનના મુખ્ય પ્રસંગ બાદ પર્યાવરણ સંરક્ષણ અને જતનનો સુંદર સંદેશ આપવા માટે અધ્યક્ષ શ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણનો ખાસ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વહીવટીતંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા. રાહ ખાતે યોજાયેલો આ કાર્યક્રમ આઝાદીના પર્વની ઉજવણીની સાથે સરહદી વિસ્તારમાં સુશાસન, પર્યાવરણ સંવર્ધન અને વિકાસનો નવો સૂર્યોદય લાવતો ગૌરવપૂર્ણ પ્રસંગ બની રહ્યો હતો. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના કુવાતા ખાતે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની આન બાન શાન સાથે ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે કુવાતા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવીને તિરંગાને શાનદાર સલામી આપવામાં આવી હતી. કુવાતા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ તાલુકા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં વહીવટી તંત્રના અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ સળંગ રાષ્ટ્રગીતના ગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં કુવાતા અને આસપાસની શાળાઓના ભૂલકાઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. બાળકોએ રજૂ કરેલા દેશભક્તિ ગીતો, નૃત્યો અને નાટિકાઓએ હાજર સૌ કોઈના દિલ જીતી લીધા હતા. આ પ્રસંગે શિક્ષણ, આરોગ્ય અને સમાજસેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓ, શિક્ષકો અને ગ્રામજનોનું પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉજવણી દરમિયાન સમગ્ર શાળા પરિસર તિરંગાના રંગોના શણગાર અને દેશભક્તિના ગાનથી ગુંજી ઉઠ્યું હતું. આ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં વહીવટીતંત્રના કર્મચારીઓ, શાળા પરિવાર અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વાતંત્ર્ય દિવસની તાલુકા કક્ષાની ઉજવણી દિયોદર તાલુકાના કુવાતા પ્રાથમિક શાળા મુકામે રાખવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, તાલુકાના નાગરિકો, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, અધિકારીઓ તેમજ અન્ય પદાધિકારીઓ હાજર રહે. જે રીતે આજે ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ છે, જે રીતે કાર્યક્રમનું આયોજન થયું છે, તે માટે શિક્ષણ વિભાગ, ખાસ કરીને કુવાતા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શાળા પરિવાર, સરપંચશ્રી તમામનો જે તાલુકા વહીવટી તંત્ર વતી હું આભાર વ્યક્ત કરું છું. અને 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જે આજે થઈ તેમજ આજના દિવસની હું દિયોદર તાલુકાના તમામ નાગરિકોને તાલુકા વહીવટી તંત્ર વતી શુભેચ્છાઓ પાઠવું છું. દિયોદરના કુવાતા ખાતે યોજાયેલો આ 80મો સ્વાતંત્ર્ય દિવસનો તાલુકા કક્ષાનો સમારોહ ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષ સાથે ગ્રામજનો અને બાળકોમાં રાષ્ટ્રપ્રેમનો અનેરો ઉત્સાહ જગાડી ધામધૂમથી સંપન્ન થયો હતો. ગંગારામ ઠાકુર, BK ન્યૂઝ ચેનલ, દિયોદર. બનાસકાંઠાથી અલગ થયેલા નવરચિત વાવથરા જિલ્લાના લાખણી સ્થિત સરસ્વતી વિદ્યાલય ખાતે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શાળા પરિસરમાં ધ્વજવંદન સહિત વિવિધ દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. લાખણીની સરસ્વતી વિદ્યાલય ખાતે આયોજિત આ ધ્વજવંદન કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીગણ અને અગ્રણી મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન સમયે શાળાના NCC અને NSSના વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ ગણવેશમાં સજ્જ થઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો. ઉપસ્થિત તમામ શિક્ષકગણ, મહેમાનો અને વિદ્યાર્થીઓએ એકસાથે મળીને તિરંગાને સલામી આપી આઝાદીના અમર શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કર્યા હતા. આ પ્રસંગે લાખણી તાલુકા પંચાયત, કોર્ટ પરિસર અને ગ્રામ પંચાયત સહિત વિવિધ સરકારી કચેરીઓમાં પણ ધ્વજવંદન યોજાયું હતું. શાળાના ધ્વજવંદન કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં દેશભક્તિ પર આધારિત નૃત્ય, નાટક અને વક્તૃત્વ સ્પર્ધા જેવી કૃતિઓ રજૂ કરીને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા. કાર્યક્રમના અંતે આમંત્રિત મહેમાનો દ્વારા સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં ભાગ લેનાર તમામ ઉત્સાહી વિદ્યાર્થીઓને ભેટ સોગાત આપીને પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. લાખણીની સરસ્વતી વિદ્યાલય ખાતે યોજાયેલી 80મા સ્વાતંત્ર્ય દિવસની આ ઉજવણી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, શિસ્ત અને એકતાની ભાવના મજબૂત બનાવી અત્યંત ઉત્સાહપૂર્વક સંપન્ન થઈ હતી. શાંતિલાલ સુથાર, BK ન્યૂઝ ચેનલ, લાખણી. બનાસકાંઠાના ડીસા ખાતે આવેલી વિશ્વકર્મા પ્રાથમિક શાળામાં દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શાળા પરિસરમાં ડીસાના આગેવાન સુરેન્દ્રસિંહ હડિયોલના વરદ હસ્તે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવીને તિરંગાને શાનદાર સલામી આપવામાં આવી હતી.
રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શાળા પરિસરમાં ડીસાના આગેવાન સુરેન્દ્રસિંહ હડિયોલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવીને તિરંગાને શાનદાર સલામી આપવામાં આવી હતી. શાળા પરિસરમાં યોજાયેલા આ ધ્વજવંદન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સુરેન્દ્રસિંહ હડિયોલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને આઝાદી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પોતાના પ્રસંગોચિત ઉદ્બોધનમાં દેશની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનારા અમર શહીદોના ત્યાગ અને સમર્પણને યાદ કર્યા હતા. સાથે જ તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરી દેશના જવાબદાર અને આદર્શ નાગરિક બનવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. ધ્વજવંદનની ગૌરવપૂર્ણ વિધિ બાદ શાળાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મનમોહક દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. બાળકોના રાષ્ટ્રપ્રેમથી સભર નૃત્યો અને દેશભક્તિ ગીતોની રજૂઆતે ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા. આ ઉજવણી દરમિયાન સમગ્ર શાળા સંકુલ ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે શાળા પરિવારના શિક્ષકો, મંડળના સભ્યો, વાલીઓ તેમજ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડીસાની વિશ્વકર્મા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી 80મા સ્વાતંત્ર્ય દિવસની આ ઉજવણી બાળકો અને ગ્રામજનોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને ઉત્સાહનો અનેરો સંચાર કરી ધામધૂમથી સંપન્ન થઈ હતી. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. સરહદી ધાનેરા ખાતે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે ધાનેરા પોલીસ મથક, તાલુકા પંચાયત અને નગરપાલિકા કચેરી ખાતે આન બાન શાન સાથે ધ્વજવંદન સમારોહ યોજાયા હતા. ધાનેરા પોલીસ મથક પરિસરમાં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. નિયત સમય પ્રમાણે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ટી. ચૌધરીના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટરે તિરંગાને શાનદાર સલામી આપીને દેશની રક્ષા કાજે સમર્પિત વીર જવાનોને યાદ કર્યા હતા. આ પ્રસંગે ધાનેરા પોલીસ મથકના તમામ પોલીસકર્મીઓ અને હોમગાર્ડના જવાનો શિસ્તબદ્ધ ગણવેશમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે તિરંગાને માનવંદના અર્પણ કરી હતી. ધ્વજવંદનની વિધિ પૂર્ણ થયા બાદ પોલીસ અધિકારીઓ અને જવાનોએ એકબીજાને 80મા સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર પોલીસ મથક પરિસરમાં દેશપ્રેમ અને ફરજનિષ્ઠાનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો. ધાનેરા તાલુકા પંચાયત કચેરી ખાતે પણ સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ ધ્વજવંદન સમારોહમાં તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ રિંકુજી ઠાકોરના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય પર્વે તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ ચૌધરી સહિત તાલુકા પંચાયતનો તમામ સ્ટાફ પરિવાર અને એનસીસીના બાળકો ઉત્સાહભેર સહભાગી થયા હતા. આઝાદીના પર્વની ખુમારી સાથે પ્રમુખ રિંકુજી ઠાકોરે ધાનેરા તાલુકાના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્રપ્રેમ અંગે પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું હતું. તેમણે તાલુકાના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા અને એકતા જાળવી રાખવા માટે આહવાન કર્યું હતું. ધ્વજવંદન બાદ ઉપસ્થિત તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને બાળકોએ એકબીજાને આઝાદીના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. સલામી આમ દો. ધાનેરા નગરપાલિકા કચેરી ખાતે નગરપાલિકાના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલના હસ્તે આન બાન શાનથી ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અને ઉપસ્થિત સૌ લોકોએ અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરાવવા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીઓના શૌર્ય તેમજ બલિદાનને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યા હતા. આ ઉજવણીમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી નંદન ગોસ્વામી, પાલિકાના તમામ સદસ્યો, કર્મચારી પરિવાર અને ધાનેરાના અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કચેરી પરિસરમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ એક સૂરે રાષ્ટ્રધ્વજને શાનદાર સલામી આપીને દેશભક્તિ વ્યક્ત કરી હતી.
સરહદી ધાનેરાના પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત અને નગરપાલિકા ખાતે યોજાયેલા આ 80મા સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમોએ અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ, શિસ્ત અને વિકાસની નવી ઉર્જાનો સંચાર કરી ભવ્ય રીતે સંપન્ન થયા હતા. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. ધાનેરાની ઉપવે સ્કૂલ અને અનાપુર છોટા ખાતે આવેલ સીતારામ આશ્રમના સંયુક્ત આયોજનથી માનસિક બીમારીથી પીડિત પ્રભુજીઓની હાજરીમાં દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની અનન્ય અને ભાવુક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે કોઈ મોટા રાજકીય નેતા કે અધિકારીને બદલે માનવ સેવાના સમર્પિત સંત સીતારામ બાપુના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગાને ગૌરવપૂર્ણ સલામી આપવામાં આવી હતી. ધાનેરાની ઉપવેદ સ્કૂલ ખાતે આયોજિત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં આ વખતે એક અલગ જ અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. શાળા પરિવાર દ્વારા અનાપુર છોટા ગામના સીતારામ બાપુ અને તેમના આશ્રમમાં આશરો લેતા માનસિક પીડિત પ્રભુજીઓને માનભેર મંચ પર આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સીતારામ બાપુના વરદ હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું અને રાષ્ટ્રધ્વજ ફરકાવતાની સાથે જ આખું સંકુલ દેશભક્તિના ગીતોથી ગુંજી ઉઠ્યું હતું. સામાન્ય રીતે રસ્તાઓ પર કે ગંદકીમાં રઝળતા અને સમાજથી ઉપેક્ષિત રહેતા આ મગજની બીમારી ધરાવતા લોકો મંચ પર દેશભક્તિના ગીતો પર ઉત્સાહભેર નાચી રહ્યા હતા. ઉપવેદ સ્કૂલના આ સન્માનનીય અને સંવેદનશીલ પ્રયાસને ઉપસ્થિત તમામ પ્રજાજનો અને વાલીઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. રાજકીય ચહેરાઓ વગર માત્ર માનવ સેવા અને રાષ્ટ્રપ્રેમના સંગમ સાથે યોજાયેલી આ ઉજવણીએ સૌના દિલ જીતી લીધા હતા. ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામે આવેલ સીતારામ આશ્રમ ખાતે જ્યાં માનસિક અસ્વસ્થ અને નિરાધાર લોકોની સેવા કરવામાં આવે છે તે આશ્રમના પ્રભુજીઓ માટે આ આઝાદી પર્વ યાદગાર બની રહ્યો હતો. ઉપવેદ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર મયુરભાઈ ઠાકર દ્વારા આ તમામ પ્રભુજીઓને કાર્યક્રમમાં પ્રથમ હરોળમાં બેસાડીને માનભેર સન્માનિત કરવામાં આવ્યા હતા. હજારોની ભીડ વચ્ચે હાથમાં તિરંગો લઈને દેશભક્તિના રંગે રંગાયેલા આ પીડિતોનો આનંદ અને ઉત્સાહ જોવા જેવો હતો. આ પ્રસંગે જાહેર મંચ પરથી સંબોધન કરતા સીતારામ બાપુએ શાળા પરિવારનો આભાર માન્યો હતો અને શાળાની ઉત્તરોત્તર પ્રગતિ માટે આશીર્વાદ આપ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ દેશ અને તિરંગાના વિરોધીઓ માટે કટ્ટર છે, પરંતુ માનવ સેવા માટે નહીં. પ્રભુજીઓના સન્માન સાથે યોજાયેલી આ ઉજવણી સમગ્ર વિસ્તારમાં ભારે પ્રશંસા પામી હતી. ઉપવેદ સ્કૂલ અને સીતારામ આશ્રમ દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિવસની કરાયેલી આ અનોખી ઉજવણીએ સમાજને માનવતા, સમાનતા અને સાચા રાષ્ટ્રપ્રેમનો એક પ્રેરણાદાયી સંદેશ આપીને સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. વાવથરા જિલ્લાના ભારત-પાકિસ્તાન સરહદે આવેલા નડાબેટ ખાતે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની અતિ ઉત્સાહ અને ગૌરવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે બીએસએફના આઈજી અભિષેક પાઠકના વરદ હસ્તે દેશની શાન સમા તિરંગાને લહેરાવીને માનવંદના આપવામાં આવી હતી. સરહદી વિસ્તારમાં યોજાયેલી આ ગૌરવપૂર્ણ ઉજવણીમાં સીમા સુરક્ષા બળના વીર જવાનોની સાથે સાથે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને દેશભરમાંથી આવેલા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદનના મુખ્ય કાર્યક્રમ બાદ નડાબેટથી લઈને 0 પોઈન્ટ સુધી દેશભક્તિસભર વિવિધ સાંસ્કૃતિક અને ઉત્સાહવર્ધક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં શાળાના બાળકો અને દેશના અણનમ રક્ષક એવા બીએસએફના જવાનો એકસાથે રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયા હતા. સરહદ પર તૈનાત જવાનો વચ્ચે જઈને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવા પહોંચેલા આમ નાગરિકોએ ભારત પાકિસ્તાન સરહદે દેશભક્તિનો અનેરો અનુભવ કરીને ધન્યતા અનુભવી હતી. આખોય સરહદી વિસ્તાર ભારત માતા કી જય અને વંદે માતરમના ઘોષથી ગુંજી ઉઠ્યો હતો. ભારત પાકિસ્તાન બોર્ડર પર નડાબેટ ખાતે યોજાયેલું આ 80મું સ્વાતંત્ર્ય પર્વ જવાનો, વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ, સમર્પણ અને ગૌરવની અદ્ભુત ભાવના જગાડીને અભૂતપૂર્વ રીતે સંપન્ન થયું હતું. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, નડાબેટ. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શક્તિદ્વાર સામે રોડ પર મસમોટા ખાડાઓથી યાત્રિકો અને વાહન ચાલકો પરેશાન. માર્ગ અને મકાન વિભાગની કચેરી નજીક જ હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. અકસ્માતની ભીતિ વચ્ચે રોડના સમારકામની ઉઠી માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 4. વિરામ બાદ વધુ સમાચારોમાં. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શક્તિદ્વાર સામેના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો અને યાત્રિકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આકાશમાં ચાંદ દેખાય તેના બદલે રોડ પર ખાડારૂપી ચાંદ દેખાતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અંબાજીમાં 15મી ઓગસ્ટની લાંબી રજાઓને પગલે માં અંબાના દર્શનાર્થે યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે એક તરફ શક્તિ કોરિડોરની કામગીરીને કારણે મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો છે અને શક્તિદ્વાર આગળનો માર્ગ વન વે કરવામાં આવ્યો છે. બીજી તરફ આ વન વે માર્ગ પર પડી ગયેલા મસમોટા ખાડાઓએ યાત્રિકોની મુશ્કેલીમાં બેવડો વધારો કર્યો છે. યાત્રિકો અને સ્થાનિક વાહન ચાલકો આ ખાડાઓમાંથી જ પસાર થવા માટે મજબૂર બન્યા છે. માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ખાડાઓની ઊંડાઈનો ખ્યાલ આવતો નથી, જેના લીધે નાના અને ઓછી ઊંચાઈ ધરાવતા વાહનોના બમ્પર તેમજ નીચેનો ભાગ રોડ સાથે ઘસાતા વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. વાહનોની સતત વધતી અવરજવર વચ્ચે ખાડાઓ અને વનવેને કારણે કલાકો સુધી ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે. પાણી ભરાયેલા આ જોખમી ખાડાઓને કારણે ગમે ત્યારે મોટી અકસ્માતની દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. સૌથી નવાઈની વાત તો એ છે કે માર્ગ અને મકાન વિભાગ એટલે કે આરએનબી વિભાગની કચેરી પણ આ જ રોડ પર આવેલી છે, છતાં જવાબદારી સોંપાયેલા તંત્રના પેટનું પાણી હલતું નથી. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સવાલ ઉઠી રહ્યો છે કે શું તંત્ર કોઈ મોટી હોનારત સર્જાયા બાદ જ જાગશે? સ્વાતંત્ર્ય પર્વે આખો દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે અંબાજીના લોકોને આ ખાડાઓની ગુલામીમાંથી ક્યારે આઝાદી મળશે તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. અંબાજી શક્તિદ્વાર સામેના આ જોખમી ખાડાઓ યાત્રિકો માટે આફતરૂપ સાબિત થઈ રહ્યા છે, ત્યારે હવે એ જોવું રહ્યું કે માર્ગ અને મકાન વિભાગ ક્યારે આ ખાડાઓનું સમારકામ કરીને વાહન ચાલકોને મોટી રાહત આપે છે. વિક્રમ સરગરા, બીકે ન્યૂઝ ચેનલ, અંબાજી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. નવનિર્મિત હડાદ તાલુકાના દલપુરામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી. બનાસકાંઠાના પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે આન બાન શાન સાથે ફરકાવાયો તિરંગો.
વાવ થરાદના નવરચિત રાહ તાલુકામાં પ્રથમ જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઐતિહાસિક ઉજવણી. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ફરકાવાયો તિરંગો. કરોડોના વિકાસ કામોથી સરહદી પંથક ગુંજી ઉઠ્યો. વાવ થરાદના નડાબેટ ખાતે ભારત પાકિસ્તાન સરહદે 80મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિસભર ભવ્ય ઉજવણી. બોર્ડર સિક્યુરિટી ફોર્સના આઈજી અભિષેક પાઠકના હસ્તે ફરકાવાયો તિરંગો. દેશ પ્રેમના નારાઓથી ગુંજી ઉઠ્યો 0 પોઈન્ટ પંથક. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શક્તિ દ્વાર સામે રોડ પર મસમોટા ખાડાઓથી યાત્રિકો અને વાહન ચાલકો પરેશાન. માર્ગ અને મકાન વિભાગની કચેરી નજીક જ હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. અકસ્માતની ભીતિ વચ્ચે રોડના સમારકામની ઉઠી માંગ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.